નર્મદા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ જિલ્લાના અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો કલેક્ટર સમક્ષ ઉઠાવ્યા છે. ચૈતર વસાવાએ નર્મદાના તમામ 6 તાલુકાઓમાં જમીન વિહોણા પરિવારોનો સર્વે કરીને યોગ્ય લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માંગ કરી. સાથે જ ખેડૂતોને ખાતર, પ્લોટ અને પીએમ કુસુમ યોજનાનો લાભ સમયસર મળે તે માટે પણ રજૂઆત કરી. જિલ્લામાં એમઆરઆઈ, સીટી સ્કેન અને સોનોગ્રાફી જેવી આધુનિક આરોગ્ય સેવાઓ શરૂ કરવાની માંગણી કરવામાં આવી. તુમલાવાડી ગામમાં પીવાનું પાણી, રોડ રસ્તા અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું. આ ઉપરાંત આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને સવારે નાસ્તાની વ્યવસ્થા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા થનારા દુકાનોના ડિમોલેશન મુદ્દે દુકાનદારોના હિતોની રક્ષા કરવા રજૂઆત કરવામાં આવી. ચૈતર વસાવાના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ તમામ મુદ્દાઓ પર સકારાત્મક અભિગમ દર્શાવ્યો છે અને રજૂઆતોના ઝડપી નિકારણ માટે આશ્વાસન આપ્યું છે. નર્મદાના વિકાસમાં પ્રશ્નો હવે કેટલી ઝડપથી ઉકેલાય છે તેના પર સૌની નજર રહેશે.